સુરતની પુણા પોલીસે પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા। આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને અન્ય મુદ્દામાલ મળી 10.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી 4 ઈસમો એક દેશી હાથ બનાવટનો તમંચો લઈ સુરતમાં આવી રહ્યા છે, જેથી પોલીસે બાતમી મુજબ વોચ ગોઠવી સીમાડાથી પરતપાટિયા તરફ આવતા કેનાલ રોડ પર એક કારને અટકાવી હતી। પોલીસે તેમાંથી 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે મહિપાલસિંહ રણવીરસિંહ ગુર્જર, અનિલ ઉર્ફે છોટુ રાજેન્દ્ર પાલ, કલ્લુ ઉર્ફે રાજુ પાલ અને જોની મુન્નાલાલ કુશવાહને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને મોબાઈલ તથા કાર મળી 10.30 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પકડાયેલ આરોપીઓની તમંચો શા માટે લઈને ફરતા હતા તે અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મહિપાલસિંહ ગુર્જર તેમની પત્ની સાથે ઓક્ટોબર 2018માં ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા। લગ્ન જીવન દરમિયાન મહિપાલસિંહ ગુર્જરે પોતાના તથા પત્નીના નામ પર ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું। બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સંબંધ બંધાતા માર્ચ 2024માં મહિપાલસિંહ ગુર્જરે તેમની પત્ની સાથે ડિવોર્સ લઈ લીધા હતા। બાદમાં પતિ પત્નીના નામનું મકાન લીધેલું હતું, તે મકાન મહિપાલસિંહના નામ પર કરાવવા મથામણ ચાલતી હતી। તે વખતે તેમની પત્ની માર્ચ 2024ના અંતમાં સુરત રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેથી મહિપાલસિંહ તેની પૂર્વ પત્નીનું અપહરણ કરી પ્રેમી પાસેથી લઈ જવાના ઈરાદે અન્ય 3 ઈસમો સાથે સુરત આવતો હતો। જોકે પૂર્વ પત્નીનું અપહરણ કરે તે પહેલા જ પોલીસે તે ચારેયની ધરપકડ કરી છે। પોલીસે તમંચા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણા પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમને એક આર્મ્સ એક્ટનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર ગુનાની હકીકત જોતા આ કામે એમપીના 4 ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમ લગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી, તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ 4 ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પુણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પુણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ 4 ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ 5 મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ 10,30,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પુણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે અને આ બાબતે આ 4 ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।